મિત્રો આમ જો બધા કામ કાંટા વાગે એવું છે, જો આવે છે નિરાતે બુડબુડિયા બોલે, આમ જો જો કેવી જોર ઉડાડે, આમ જો જોર ઉડે જો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા એક નવા વ્લોગ ને નવા વિડીયોની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં રહે, મજામાં જ હોય ને. હું મજામાં એટલે તમે મજામાં જ હોય છે. આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો અત્યારે આપણે જવાનું છે સરસ મજાનું મહાદેવનું એક મંદિર આવેલું છે દરિયા કિનારે. તો ત્યાં જવાનું છે ને અહીંથી કેટલા કિલોમીટર થાય હું તમને કહી દઉં. અહીંથી 10 કિલોમીટર જેવું અંતરે આવેલું છે. અહીંથી આપણે જવાનું છે, અહીંથી મિત્રો ભવાની રોડ એક ઢસા ને કુંભણ ગામ આવેલું છે. તો ત્યાં જવાનું છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. તો ચાલો આપણે નીકળીએ. આવી ગયા છે તો અહીંયા આવું કાંક છે રોડ, જો ઓફરોડિંગ રોડ ઉપર. જો આ ભાઈની ગાડી અહીંયા બંધ થઈ ગઈ છે. કેમ છો પાર્થભાઈ? ન્યા છે કે પાર્થભાઈ કેમ છો? એલા ભાઈ જો ને આ રસ્તા આવી ગયા પૈણાવાળા, જો કેવા રસ્તા છે. તો ચાલો આપણે ઉપર જઈએ હવે. મિત્રો અહીંયા બે રોડ નીકળ્યા છે. જો અહીંથી હવે કઈ બધું જવું એ કાંઈ નક્કી નથી છું, પણ જઈએ હવે આગળ. મહાદેવની ઈચ્છા હશે આપણે પહોંચી જવું પા ના. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અહીંયા, તો ચાલો આપણે જઈએ. તો મિત્રો આમ જો સરસ મજાનો આ રોડ સરસ, શું કેવો, જો પાર્થભાઈની ગાડી હલવાઈ ગઈ છે, આપણી પણ હલવાઈ ગઈ. અહીંયા જો કેવો પૈણો છે અત્યારે, હાલે નહીં ને ગાડી. ચાલો જેમ કરીએ એમ આપણે જઈએ આગળ, હાલી તો જાય. મિત્રો આપણે ફાઇનલી આમ તો હજી નથી પહોંચ્યા, પણ હજી દરિયા પહોંચી જાય છે. જો અહીંયા સરસ મજાનો દરિયો એવો છે, હોડી પણ છે. તો ચાલો હવે ધીમે ધીમે આપણે મંદિરે જઈને. બાપુ જો બેઠા છે અહીંયા. કેમ છે બાપુ? જલસા? હાલો તો આપણે મહાદેવના દર્શન કરાવવા આપણે ધીમે ધીમે જઈએ. એ જો આવો રોડ છે એ ઠેઠ લગી. મિત્રો તો આપણે હવે રોડે આવી જાય છે. હવે અહીંથી થોડુંક અંદર દેખાડે છે. દવા અહીંયા કાંક આવો રોડ છે, અહીંયા બધી બાજુ જવામ બાપુ ન્યાયલા આવે છે. મિત્રો અહીંયા વન્ય પાણીની પણ બહુ ઓલું છે, પણ ચાલો આપણે તોય છતાંય અંદર જઈ દર્શન કરાવું તમને મહાદેવના. જોઈ ધીમે ધીમે આમ અહીંયા બાવળિયા ને એવું આવે છે રસ્તામાં. તો ચાલો આપણે ધીમે ધીમે મિત્રો અહીંયા તો જો દરિયો આવી ગયો છે, અહીંયા કાંઈ દેખાતું તો નથી. ચાલો પણ છતાં આપણે આમ થોડા અંદર હાલ્યા જઈએ, અહીંયા કાંઈ હોય તો. મિત્રો આમ જો દીવા દાંડી દેખાય છે અહીંથી. મિત્રો આપણે અહીંયા દરિયા તો આવી ગયા છે. તો અહીંયા સ્મશાનનું પણ છે જો. ચાલો આપણે હવે અહીંયા આટલામાં કાંક છે મહાદેવ, દર્શન કરીએ. તમને પણ દર્શન કરાવું, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. ચાલો આપણે જવા બધા હાલ્યા આવે છે. જો કેમ છો પાર્થભાઈ? હા જો બધા ધીમે ધીમે હાલ્યા આવે છે. મિત્રો આમ જો બધા કામ કાંટા વાગે એવું છે, જો આવે છે નિરાતે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી. ચાલો આપણે તમને મહાદેવના દર્શન કરવા દો. જો આમે દેખાય ના જઈ આપણે ગુફા છે. ચાલો આપણે જઈએ. મિત્રો આપણને ફાઇનલી મહાદેવ મળી ગયા છે. જો ચાલો તમને અંદર જઈને દર્શન કરાવું જરા હતી સામે. ચાલો મિત્રો ના જઈને તમને દર્શન કરાવો, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો. ને બાપુ જો આયલા આવે છે શાંતિથી. હા બાપુની મોજ. હા જો સરસ મજાનો અહીંયા દરિયો પણ છે. જો પવન ચક્કી પણ સરસ મજાની છે. ચાલો પાણી હવે આવી જાય પેલા આપણે દર્શન કરાવી દો તમને, પણ હું પણ તમને દર્શન તો લોકમાં કન્ટિન્યુ બનાવી દો. ચાલો આપણે મિત્રો આપણે મહાદેવના દર્શન તમને કરાવી દો. જો આપણે કરી લઈ દર્શન. જો બાપુ દર્શન કરે છે. પાર્થભાઈ પોગી જાય ને આપણે? હા મિત્રો પોગી જાય આપણે.
મિત્રો તમે ફાઇનલી મહાદેવના દર્શન કરી જ લીધા છે, તો આપણે ઓન ધ વે ઘર બાજુ જવાનું છે. તો અહીંયા સરસ મજાનું લોકેશન પણ છે, પાણી એવું સરસ મજાનું. અમે હતા મહાદેવના તમે દર્શન તો કરી દીધા જ હશે. જો હવે બધાય અમે આયલા જાય છે, આ પાર્થભાઈનું શૂટિંગ કરે છે. ચાલો આપણે ધીમે ધીમે જઈ ઓન ધ વે ઘર ભેગા થાય હવે. મિત્રો તમે સામે દેખાય છે એ દીવા દાંડી છે. તો આ શમશાનનો સરસ મજાનો નજારો પણ છે. મિત્રો હવે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ ગાડી પાસે. જો ગાડી સામે આપણે રોડ વચ્ચે પાર્કિંગ કરી દીધી છે ને પાર્થભાઈ જો અત્યારે શું કરે છે? મેં બ્લોગ ઉતારું છું ઉઈતે. ચાલો હવે ઘર ભેગા જઈએ. મિત્રો અહીંયા જાનવરની બહુ બીક છે, તો હવે આપણે ધીમે ધીમે ખચકાવીએ ઘર ભેગા. મિત્રો આમ જો આપણી ગાડી છે એકદમ રોડ ઉપર જ પડી છે. જો એકદમ રોડ ઉપર. મિત્રો હવે આપણે ધીમે ધીમે ઘરે જઈએ છીએ ને બાપુ દર્શન કર્યા ને મહાદેવના. તો રેડી આમ જો પાર્થભાઈ ગાડી લઈને આવે છે. એની પણ આમ જો હલવાઈ ગઈ છે. જો ખૂતી જાય છે. ભીણો એટલો છે ને વાત પૂછવામાં. જો મારી માઇન્ડમાં ગાડી લઈને આવ્યો. હા તો એક્ટિવા છે એટલે તોય બહુ બળ તો કરાવે. પાર્થભાઈની જો ગેરવાળી છે છતાંય જો આમથી આમ ફેરવે છે. જો કેમ લાગે જવું પડશે આપણે? નહીં આવી તો જાહે એમ તો. જો કાઢી ગમે નથી કાઢ્યા કર્યો. તો ચાલો મિત્રો હવે આપણે ઘર બાજુ જઈ નીકળીએ ધીમે ધીમે. બ્લોગમાં હજી કન્ટિન્યુ બનાવી દેજો. મિત્રો આમ જો પાર્થભાઈની ગાડી આમ જો હલવાઈ ગઈ. બુડબુડિયા બોલે આમ જો કેવી ધૂળ ઉડાડે આમ જો ધૂળ ઉડે. જો કેમ છો પાર્થભાઈ? कौन है ये लोग कहां से आते हैं ये આમ જો ટાયરમાંથી સકડા નીકળે. તો મિત્રો તમે મહાદેવના ચોક્કસ દર્શન તો કર્યા જ હશે. તો બસ આપણે અહીંયા જો થોડોક બ્રેક લઈ લીધો છે ને અહીંયા ગાડી થોડીક પાર્કિંગ કરી દીધી છે. તો બધા બેઠા છે. તો આમ જો આપણે અહીંથી આવ્યા હતા કે આ રોડેલી જવાનું છે. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આજનો વ્લોગ તમને ગમ્યો હશે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.